ગુજરાતી સાહિત્યના પ્રકારો. બારમાસી. બારમાસીના વિરહનું વર્ણન બારમાસીમાં કરવામાં આવે છે. બારમાસીનો મુખ્ય રસ વિરહ છે. ઋતુઓની મનુષ્ય પર કેવી અસર થાય તે બારમાસીમાં રજૂ કરવામાં આવે છે. વિનયચંદ્ર સૂરીની કૃતિ નેમિનાથ ચતુષ્પાદિકા 1353 ઉત્તમ બારમાસી કાવ્ય છે. પ્રથમ ફાગુ કાવ્ય નેમિનાથ ચતુષ્પાદિકામાં જૈન ધર્મમાં 22મા તીર્થંકર નેમિનાથ અને તેમના પ્રેમિકા રાજુલાનું વિરહનું વર્ણન કરવામાં આવેલ છે. પ્રબંધ. તેમાં મુખ્યત્વે ઐતિહાસિક કે પૌરાણિક કથાવસ્તુને સ્થાન આપવામાં આવે છે. પ્રબંધનો મુખ્ય રસ વીરરસ છે. મહાપુરુષની વીરગાથા, યુદ્ધગાથા, શૌર્યગાથા વર્ણવૃત પુસ્તક એટલે પ્રબંધ. ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ પ્રબંધ કાનરે છે, જે પદ્મનાભ દ્વારા લખાયેલ છે. 1456 શ્રેષ્ઠ ગુજરાતી પ્રબંધ રચના છે. ગુજરાતીનો છેલ્લો રાજપૂત શાસક કર્ણદેવ વાઘેલાનું વર્ણન કાનડે પ્રબંધમાં કરવામાં આવેલ છે. નોંધ. રાસ, ફાગુ, બારમાસી અને પ્રબંધને જૈન સાહિત્યકાર પ્રકાર. આખ્યાન. આખ્યાનનો અર્થ આરંભીને કહેવું, કથા માનીને વાત કરવી, શરૂઆત કરવી એમ. ઐતિહાસિક કે પૌરાણિક કથાવસ્તુ કે કોઈ પણ પ્રસંગને શરૂઆતથી અંત સુધીના વર્ણનને આખ્યાન કહેવાય છે. આખ્યાનના બીજ નરસિંહ મહેતાએ રોપ્યા હતા. સુદામા ચરિત્ર આખ્યાનના પિતા ભાલણ કહે છે. ગુસા પ્રથમ આખ્યાન છે. શ્રેષ્ઠ આખ્યાનકાર અને આખ્યાનના શિરોમણી એટલે પ્રેમાનંદ, જેઓને ગાગરિયા ભટ્ટ તરીકે પણ ઓળખાય છે. આખ્યાનને પ્રેમાનંદ વ્યવસાય તરીકે અપનાવેલ છે. પદ. પદનો શાબ્દિક અર્થ ડગલું કે પગલું થાય. મધ્યકાળનો ઉર્મિ પ્રધાન સાહિત્ય પ્રકાર એટલે પદ. ભક્તિ પ્રધાન પણ કહે છે. પદની શરૂઆત નરસિંહ મહેતા દ્વારા કરવામાં આવેલી છે. તેથી નરસિંહ અને મીરાના પદો પ્રેમલક્ષણા ભક્તિ તરીકે ઓળખાય છે. 2 કે 4 લીટીમાં લખાયેલ સાહિત્ય પ્રકાર એટલે પદ. સૌથી વધારે 250થી વધારે પદ મીરાબાઈએ લખ્યા છે. પદના 2 પેટા પ્રકાર છે, જેની શરૂઆત નરસિંહ મહેતાએ કરેલી છે: પ્રભાતિયા અને ભજન. મધ્યકાલીન યુગમાં સૌથી વધુ ખેડાયેલ પ્રકાર આખ્યાન અને મધ્યકાલીન યુગમાં સૌથી વધુ ટૂંકો સાર પ્રકાર પદ છે.